ભાઈ થોડી જગ્યા કરી મારી ગુણ ઘેર બાવરિયા કુવે તો મોડનારી અરે ભાઈ વગાડવા વાળા બધા ક્યાં છે ભાઈ બધા થોડા દેખાડો તો ખરા યાર હેપી ન્યુ યર બધાને
अकबर तू सलाम गया था अकबर तू सलाम गया था राख दो तो राख दे बिदे रोड़ो रो नवी रीते रोड़ो रो नवी रीते रोड़ो नवी रीते સુરેશ અવાજ આવજો ભાઈ મિલન જય ચૌધરીઓ ભૂપત ભુવા હરિભાઈ એમ મારી ખમા કોંજી મારા ચૌધરીયાના મજા શૈલેષ રેડુવાના આલો આખરવાડ પાખરવાડના રબારીઓ તમાર મજા એવું હું હારીક તાલુકા કાકડી જીવડની માતા મત પરોડે બોલું કોંજી જો લાગણી પોચમના દળ મારા ગોગાના મોઢવા જો ઉસરપી વધ્યા છે હરિભાઈ કોંજી અને આ ફૂલ આ પોપટ ભુવાના ગોગે ચડાયા છે કોનવાના ક્યારા લાવ્યું છે ચિયા ખેતરમાં ફૂલ પાચ્યા છે કને ફૂલ છૂટ્યો છે કને ગજરા ગુથ્યા છે કને વર્યા છે અને કને ચણાયા છે કને લીધા છે પોપટભાઈ પણ મારા ગોગાના ભગવાન એમ કે છે હરી મને પોપટ ભુવાના ગોગાનો ઉધારો ભાવતો નથી મને પોપટ ભુવાના ગોગાનો ઉધારો ભાવતો નથી જો પોચમના ચડાયા છે
અને જો દેહમાં મારા ગોગાના ભગવાન છે 19 તારીખે દેવ દિવાળી છે અને આ પાંચમના આવેલા 10 તાણે હાલવા ના આવું મારું નામ છે સંતન માં કાળા વાથાનો મોનવી સુરેશ મિલનભાઈ મારો દેવની વાડ જોઈ બેઠી છે મારી બોલ દીકરીને મજા મારા ભૂવો પાવળીને મજા આવું ભાઈ એટલા યુવા વર્ગને મજા આ મહોત્સવે મરદની માતા મારા ગોગાના મોડવે પોપટભાઈ પહેરી ગયા પણ ગોગો તમારી રોટી બરકત રાખશે માલને ઢોરીએ શેતી વાડીએ હરિભાઈ બરકત તમારા ગામનો દૂધ હેડશે ડેરીઓ ઉભરાઈ જો કોઈ ઉંમર લાયક મારા ગોગાના મોડવે બેઠ્યું છે જે 70 વટાઈ ગયું હોય હરી જે 70 વટાઈ ગયું હોય અને હું હારી તાલુકા કાકડી જીવનની માતા પુણા 4 વાગે 3 કાળ જે બોલતી છું બોલ આવું ભગવાન તમારી જે કરશે આવું હું જીવન હાથીની માતા વંજી 70 વટાઈ ગયેલું માણસ તો મારા ગોગાના તો પોપટભાઈ બેહી રહ્યું છે કદાચ 35, 30, 25 ના તો કદાચ ગુણ હારું થા બાબા 35 25 ના તો આવી ઉભા રહી જતી પણ 70 વર્ષનું તો બેહી ના એક પણ તોય મારા ગોગાના ઘેર મોઢવા હતા દુનિયાનો મહેમાન રમવાનો તો ઘરના હોઈ જઈને સારું ના લાગે એટલે બિચારા ગોગાની લાગણીથી અને ભુવાની શરમથી બેહી ગયા છે પણ
કોંજી એવું 70-80 વર્ષના માણસે જો મારા ગોગાની રમેલનો કદાચ ઉજાગરા કર્યા છે, જાગરણ કર્યા છે, અને 10 વર્ષે આ પગ, આ સાથી, આ હાથ એમનું કીધું ન કરી, અને 80-90 વર્ષ થઈને એમનું પોણું પીવું હોય કોંજી, અને કોઈ પાનાર ના અને આ 2021ની સાલ 11 મહિનાની 9 તારીખ કોંજી અને મંગળવારના જો કદાચ વચનના દાડી એમને ઉજાગર કર્યો ને 80-85 વર્ષે જો કદાચ વાહરી એવો એમ કી ગોગા પાણી પીવું છે, કોઈ પાનાર નથી, અને એ હુઈ જાવે રહીથી ધોળી જો પાણી પાવા ના દઉં, મારું નામ જીવન બાકી ભગવાન બોલતા આ પહોંચ્યો અને હરીના ઘરનો ફોર આ હરી તારા ઘરના અહીં ચિયા બજારમાંથી લાયા, ચિયા માળીએ ચૂક્યો, ઘરે મના કચરા કર્યા, મને ગોગાન ચડ્યા, પણ તે હોય તાણ કિંમત નથી, પણ માના ચડ્યો હવે આને કોઈ ખરીદી ના. તું લાયો તાર કિંમત નથી, પણ તારા નોમના મને ચડ્યો હવે આને ખરીદી કોઈ ના એક એવું લોકો કે જન્મ ભરતની માતા ઉઘાડી મશી જો મારા વિહતના ભગવાન બોલતા હશે, હું હરીફ તાલુકાની કોંજી માતા છું શૈલેષ. મેં કીધું તમને કે શૈલેષ નું જ પ્રેશર પડ્યું કોંજી, એનું જ પ્રેશર, એ હેડવાના અમારના છોકરાનું જ પ્રેશર. કઈ દીધેલું કે 3/20 એટલે 3/20 અને 3/15 તો મારા ભુવા ગાડીમાંથી ઉતરી ગયા હતા. પણ બાપા જો હું વિહત બોલતી છું શૈલેષ, જીવનની અંદર એવું જીવવું જગત યાદ કરે ભાઈ. નકર એક જણા એવું કીધેલું કે મોત સે કિસકી રિશ્તેદાર યાદ કરી તો કલ મેરી બચ્ચો, એવું કીધેલું કે મોત સે કિસકી रिश्तेदारी आज तेरी तो कल मेरी बारी. मौत कभी रिश्वत नहीं लेती क्योंकि कफन को जेब नहीं होती. તારું સપનું પૂરું કરશે.
સદી તારું સપનું પૂરું કરશે કરશે મેરો કાળજે અલમણોમાં લેજે મારી વિહેત તારું સપનું પૂરું કરશે તારો કરોડનો પગાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે પછી મારા રે દિવતરમો કાળી રાતો તો થઈ ગયો સુલાચાર વાળજે અલમણો ચોધરી લેજે આ તો કાળજા વાળાની કોમસન મર્દનું કોમસન બંધ્યા મર્દના ટોળા વચ્ચે વિહત બોલું છું જો મર્દના ટોળા વચ્ચે વિહત બોલતી છું ચૌધરીઓ પટેલો રબારીઓ બીજી કોઈ બી સમાજમાં ઉઠી હોય હું દોહરિયા વડની માતા બાપા ખમા પૂછું પછી શૈલેષભાઈ જો મારો વિહતનો ભગવાન છે હું કળહાકો ચારી દેવાલની માતા ધરતી છું કોંજી 8 વાગે 4 માં 10 કમસન બોલું છું એવું કોઈ નહીં કહેતું ગુણતા ઘડિયાળ ના જોવાય હરી એવું કોઈ કહેતું નહીં પછી તમે જોયા વગર એમ કહો કે 4:30 વાગે હું ખમા કુછું તો કોક તો કે 4 વાગ્યા ના બધો એવું થવા ચૂકમ દીજે બોલી સાચું બોલ એવું ચૂકમ થવા દીજે કે આપણી માતાને કોઈ એમ કહે કે હજી 10 કમસન ના ના રમત જોઈ કહેવાનું જો 4 માં 10 કમ હશે એટલે વગાડવા વાળું સાઉન્ડ વાળું ભાઈ તમારી રોજી રોટી કુદરત બરકત મેળશે હું ખાખડીની માતા કહું અને આ તેમને ચોઘડીએ બોલતી છું પછી શૈલેષ જય ગાડીમાં બ્રેક ના હોય બ્રેક હરીભાઈ ગાડીમાં બ્રેક ના હોય તો એક્સિડન્ટ પાક્કો ને પાકો જીવનમાં સંસ્કારના મર્યાદા ના હોય તો પતંગ પાક્કું ને સવારના 10 વાગ્યા હતા 2 30 વર્ષના ભાઈબંધો ભેગા ઉભા હતા અને શરત લગાવી 10 વાગે બોલા ચાંદો પેલો કે નાના સૂર્ય છે 10 વાગે શરત લગાવી આ ચાંદો છે પેલો કે સૂરજ છે 10 વાગ્યા થી એટલું તો ડિસાઈડ કરો કે હું હોય સૂરજ છે યાર ચાંદો છે એટલા મેં મહેમાન સાયકલ લઈને નીકળ્યા આ બે જણ નક્કી ન કરીએ કે મહેમાન ને બોલાવે મહેમાન કલાક
આખી રક્ષક ચાલે છે આ સૂર્યશંકર કાંદો છે મેં મને ફરી દીધો તો હું આ કોમનો નહીં કે વગાડે રંગયા મારા